મહત્વના સમાચાર ગુજરાત સરકારે રાજ્ય પોલીસ દળમાં મોટી ભરતીની જાહેરાત કરી છે। લોકરક્ષક કેડર એલઆરડી અને પીએસઆઈની કુલ 13,591 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। પીએસઆઈની 858 જગ્યાઓ અને એલઆરડીની 12,733 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે અને આ ભરતી માટે ઉમેદવારો 3 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે। આ ભરતીની જાહેરાતથી રાજ્યના હજારો યુવાનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી મેહુલ, સરકારે પોલીસ ભરતીની જાહેરાત કરી છે। 13,000થી વધુ જગ્યા પર આ ભરતીની પ્રક્રિયા થશે। શું વધુ વિગતો? બિલકુલ વિની વાત કરવામાં આવે તો જે જીપીએસસી દ્વારા ભરતી જાહેર કરવામાં આવી તે બાદ મોટી ભરતી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે, જેમાં પીએસઆઈ અને એલઆરડીની આ ભરતી જે છે તે જાહેર થઈ છે। 858 બિન હથિયારી પીએસઆઈ, હથિયારી પીએસઆઈ અને જેલર ગ્રુપની જે જગ્યાઓ છે તે ભરવામાં આવશે। સાથે જ 12,733 જે એલઆરડીની જગ્યાઓ છે, જેમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, એસઆરપીએફ સહિતના જે જેલ સિપાહી છે તેનો સમાવેશ કરવામાં આવશે। 3 ડિસેમ્બરથી આ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થશે અને આગામી 23 ડિસેમ્બર સુધી આ ફોર્મ જે છે તે ભરી શકાશે। એટલે ખૂબ જ મોટી ભરતી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ થોડા સમય પહેલા આ ભરતીની જાહેરાત જે છે તે કરી હતી અને આ ભરતી જે પ્રક્રિયા છે તેની જાહેરાત આજે બહાર પાડવામાં આવી છે। જી મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ।